મિત્રો, આજે આપણે આદિવાસીઓના કુળદેવતા એવા બાબાદેવના દર્શન અર્થે ચેલાવાડા ગામે જઈ રહ્યા છીએ। કહેવાય છે કે જ્યાં વિજ્ઞાનની સીમાઓ પૂરી થાય છે ત્યાંથી આધ્યાત્મિકતાની સીમાઓ શરૂ થાય છે। પાવાગઢથી 17 કિલોમીટર દૂર આદિવાસી વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લાના ઘોઘાંબા તાલુકાના ચેલાવાડા ગામે આદિવાસીઓના કુળદેવતા બાબાદેવનું મંદિર આવેલું છે। ચેલાવાડાના ગામના ગામદેવતા તરીકે પૂજાતા બાબાદેવનો સંબંધ મહાભારતકાળના સમયનો છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર નાના એવા સુંદર પર્વત ઉપર બાબાદેવ બિરાજે છે। બાબાદેવનું આ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે। બાબાદેવના દ્વારેથી કોઈ પણ ભક્ત નિરાશ થઈને જતો નથી। બાબાદેવ દરેકની મનોકામના પૂરી કરે છે। ચેલાવાડાનો ડુંગર મોટા પથ્થરો ગોઠવીને બનાવેલો હોય એવો દેખાય છે। આ સ્થાનક મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે। બાબાદેવને માટીના ઘોડા ચડાવવામાં આવે છે। માટીના ઘોડામાં માનતાની ચિઠ્ઠી મૂકીને ઘોડો ઝાડ ઉપર કે ત્યાંની કોઈ પણ જગ્યાએ બાંધી દેવામાં આવે છે। પછી જ્યારે માનતા પૂરી થાય છે ત્યારે પોતાનો બાંધેલો ઘોડો શોધીને ઘોડો ચડાવી માનતા પૂરી કરે છે। અને જો આ ઘોડો ન મળે અથવા ભાગી જાય તો નવો ઘોડો વેચાતો લઈને ચડાવી માનતા પૂરી કરે છે। બાબાદેવનું બીજું એક મંદિર મધ્યપ્રદેશના જાંબુઆના સિમોઈ ડુંગર ઉપર આવેલું છે। બાબાદેવ પાસે નોકરી માટે કે દીકરાના સંતાન માટે અથવા કોઈ પણ માનતા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે। બાબાદેવ ભક્તોની મનોકામના પૂરી કરે છે। મંદિર 24 કલાક ખુલ્લું રહે છે। બાબાદેવને ભક્તો માટીના ઘોડા, શ્રીફળ ચડાવે છે। તે સાથે દારૂ, મરઘો, બકરાનો બલિ પણ ચડાવે છે। બલિ ન ચડાવવો હોય તો જીવતા છૂટી મૂકી દેવામાં આવે છે। એ પણ ન ચડાવવો હોય તો લાડુ કે મીઠાઈનો ભોગ પણ ચડાવી શકાય છે। બાબાદેવ દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે। આદિવાસીઓના હાજરે હાજર આ દેવ છે।